સગુણાબેન ના લગ્ન ના 4 મંગળ વર્તાય છે, એકેય મંગળ ખાલી ન જાય. અને તેથી રાજા અજમલ ના આંગણે સગુણાબેન ના લગ્ન નું પહેલું મંગળ વર્તાય અને પહેલા મંગળ ભૂમિના દાન. અને એક પોકરણગઢના રાજા અજમલ દીકરી સગુણાને પહેલા મંગળ ભૂમિના દાન આપે. અને તેથી બંને દંપતી સજોડે ભેડા બેહી દીકરી સગુણાને પહેલા મંગળ ભૂમિના દાન આપે. પણ કેવું એ હાલો રે હાલો રે સખીઓ ક્યાં મળ્યો જોવા જાવી. સગુણાબેનના લગ્નનું એક મંગળ પૂરું થયું. પહેલા મંગળ ભૂમિના દાન. જે કાંઈ આપણે દાન કરીએ, જે કાંઈ ભેટ કરીએ, જે કાંઈ અર્પણ કરીએ, એક દીકરીને એક બેનને એ આપણે ભૂમિના દાન આપ્યા બરોબરનું એમ કહેવાય કે આપણો વ્યવહાર કહેવાય, એ હાથગરણું કહેવાય, એ ચાંદલો કહેવાય. માટે કોઈ બાકી ન રહેતા આનું ખાસ ધ્યાન રાખજો. અને મેં કીધું એમ અહીંથી બને ત્યાં સુધી બધાના નામ આપજો. એટલે આપણે જેના આંગણાની માલપા એટલે કે ધોળું પરિવારની અંદર એમના પણ કોઈ અહીંયા હગા સંબંધી પધાર્યા હોય એટલે એમને પણ ખબર પડે કે નાના આપણા મહેમાનની હાજરી અહીં સુધી છે. અમારે કોઈ અહીંયા દિયાળ ભુવાના આમંત્રણને માન દઈને મહેમાન મિત્રો પધાર્યા હોય, કોઈ અમારે બરવાળા રામદેવ પીર નાના મંડળના પણ આમંત્રણને માન દઈને અહીં મહેમાન મિત્રો પધાર્યા હોય તો બને ત્યાં સુધી અહીં બધાના આપણે નામ લખાવજો. આપણે બધાના અહીંથી નામ પણ બોલશું. અને કદાચ કોઈને હમણાં આપણે ગીતની શરૂઆત થાય
અહીંથી છૂટાની પણ વ્યવસ્થા છે, એટલે જે કોઈને છૂટા જોઈએ તો આપણે છૂટા પણ અહીંથી મળી જશે. પણ બને ત્યાં સુધી કોઈ બાકી ન રહેતા આનું ખાસ ધ્યાન રાખજો અને બને ત્યાં સુધી અહીં નામ લખાવજો. સગુણાબેનના લગ્નનું એક મંગળ પૂરું થયું અને પેલા મંગળ ભૂમિના દાન. જે કાંઈ આપણે દાન કરો, ભેટ કરો, એ એક દીકરીને એક બેનને એ ભૂમિના દાન આપ્યા બરોબરનું દાન કહેવાય.